જય શ્રી કૃષ્ણ. એક કવિતા ખૂબ જ સરસ ને ગમી કે જ્યારે આપ સમક્ષ રજૂ કરવી છે. કે કવિ કહે છે કે જિંદગીની રેલગાડીમાં હું સાવ અટવાયો છું. જિંદગીની રેલગાડીમાં હું સાવ અટવાયો છું. બે પાટાઓની વચ્ચે હલવાયો છું. ખૂબ કોશિશ કરું છું, ખૂબ પ્રયત્ન કરું છું બહાર નીકળવાનું, પણ નાકામ સાબિત થયો છું. હજુ હાર્યો નથી, સામે મોત દેખાય છે. વળી આગેથી એક નાદ સંભળાઈ રહ્યો છે. નક્કી મારા પર ચાલી અને મને મુક્ત કરી દેશે. નક્કી મારા પર ચાલી અને મને મુક્ત કરી દેશે. આનંદ કે હવે જીવન કેદમાંથી છુટકારો મળશે. આનંદ કે હવે જીવન કેદમાંથી છુટકારો મળશે. અચાનક જ સાવ ગાડી પાસે આવીને ઊભી રહી. કે અચાનક જ સાવ ગાડી પાસે આવીને ઊભી રહી. વળી મારી અટવાયેલી જિંદગી મને પાછી સોંપી. અને અટવાયેલી જિંદગી પાછી સોંપી. આભાર જિંદગીનો અને એનો પણ માનવો રહ્યો. આભાર જિંદગીનો અને એનો પણ માનવો રહ્યો. જેણે ચાલતી ગાડીમાં જીવનની સાંકળ ખેંચી છે. કે જેને ચાલતી ગાડીમાં જીવનની સાંકળ ખેંચી છે. ખૂબ સરસ મજાની કવિતા છે. લેખક શ્રી મનોજભાઈ નાવડિયા. જય શ્રી કૃષ્ણ.